મિત્રો, મારી પાછળના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દ્રશ્યો છે રાજકોટ જેતપુર હાઈવેના ભરૂડી ટોલ પ્લાઝાના. છેલ્લા 6 વાગ્યાથી આ ટોલ પ્લાઝાની ઉપર કલાકોના ટ્રાફિક ચક્કાજામ લાગ્યો છે અને કિલોમીટરોની વાહનોની કતારો લાગી છે. એની પાછળનું કારણ એ નેશનલ હાઈવે ઓથોરિટી અને કલેક્ટર તંત્ર જ જાણે. મેં નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટરને છેલ્લે ફોન કર્યો છે અડધી કલાક પહેલા, પણ કોઈ પણ જાતનું સોલ્યુશન થયું નથી. આપ જોઈ શકો છો સંપૂર્ણ ટોલ વાહન ચાલકો પાસેથી વસૂલી રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ છે કે 3 મિનિટથી વધુ ટોલ પ્લાઝા ઉપર વાહન જો કતારો લાગે તો તેમને સંપૂર્ણ મુક્તિમાંથી તેમને જવા દેવા જોઈએ. પરંતુ છેલ્લા 6 વાગ્યાનો કોઈ પણ કારણોસર અહીંયા ખૂબ જ ટ્રાફિકનો ચક્કાજામ લાગ્યો છે, વાહનોની કતારો લાગી છે, વાહન ચાલકો અને એમ્બ્યુલન્સ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. આ બાબતે અમે પ્રોજેક્ટ ડાયરેક્ટરને ટેલિફોનિક રજૂઆત કરી છે, તેમ છતાં હજુ સુધી કોઈ સોલ્યુશન નથી થયું. વાહન ચાલકો પાસેથી સંપૂર્ણ ટોલ ઉઘરાવો છો, તેમ છતાં જો તેમને એવી પ્રાથમિક સુવિધાઓ જો કલાક એમને ટોલ પ્લાઝા ઉપર હેરાન થવું પડે, આનાથી શરમજનક ઘટના શું હોઈ શકે? આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોની અંદર કે આ ટોલ પ્લાઝાના જે સંચાલકો અને તેમના કર્મીઓ છે એ તમામ વાહન ચાલકો પાસેથી પૂરો ટોલ વસૂલી રહ્યા છે. આવનારા સમયની અંદર જનહિત હાઈવે આંદોલન સમિતિ આ અનેક સમસ્યાઓના મામલે આ હાઈવે પર મોટો ચક્કાજામ કરશે, જેમાં કોંગ્રેસના પ્રદેશ આગેવાનો હાજર રહેવાના છે.